સુગ્રીની સ્કિલ. એ સુગ્રીની સ્કિલ તમે જુઓ કેવી છે. કેમ કે એ મોટે ભાગે જે એરિયામાં હોય છે તે એરિયામાં સાપ હોય છે. સાપ એ ઝાડ ઉપર ચડીને એમના બાળકોને ખાઈ જતો હોય છે. એટલે એ શું કરે, કાંટાના વૃક્ષ ઉપર માળું બનાવે કે સાપ ચડે તો એને કાંટો ચુભાય, અને ઇનકેસ ચડી પણ જાય કોઈક રીતે બચીને તેના 3 ચેમ્બર બનાવે ને ઈંડા અપર ચેમ્બરમાં નહીં મૂકીને લોઅર ચેમ્બરમાં ક્રોસ મૂકતી હોય છે. એટલે અહીંયા ગેટ તો અહીંયા સામે સીધો નહીં, અહીંયા પાછો એનો અંદર ઉતરવાનો રસ્તો, અને અહીંયા અંદર ઉતરવાનો રસ્તો, પાછો અહીંયા અંદર ઉતરવાનો રસ્તો. એટલે સ્ટ્રેટ સાપ જઈ જ ન શકે એના માળામાં. હવે આટલી અક્કલ એને ક્યાંથી આવી? ક્યાંથી આવી અક્કલ? કોઈ ભણવા ગઈ હતી સાયન્સ ફેકલ્ટીમાં? કેવી રીતે આવી અક્કલ? એક્સપેરિમેન્ટ, ઓબ્ઝર્વેશન. મલ્ટિપલ ટાઈમ એને જોયું હશે કે સાપ મારા ઈંડાઓને ખાઈ જાય છે, સો આઈ મસ્ટ મેક એ સેફેસ્ટ નેસ્ટ ધ વે આઈ કેન મેક. સો ઇટ્સ એન એક્સપેરિમેન્ટ, ઇટ્સ એન ઓબ્ઝર્વેશન how snakes behave and how I should protect my eggs. So I am not pretty sure what is the name for Sugri or Baya in English, but that is a science. So વાત સમજો, આ બધી વાતો સાયન્સની કે ફિલોસોફીની ડિપેન્ડ્સ ઓન ધી થિયરી ઓફ કોઝેશન. કેમ કે જો બયાને એ કોઝેશન થિયરીનો ખ્યાલ ન હોય, કે કેવો માળો હું બનાવું તેમાં સાપ ઘૂસી ન શકે, કેવો માળો હું બનાવું કે તેમાં મારા ઈંડા સેફ રહે, એ થિયરી ઓફ કોઝેશન એને ના આવતી હોય તો એવો માળા બનાવવાની એને કોઠાસૂઝ જ ના આવે ને. કઈ રીતે હું સર્વે કરું, જેમ આજકાલ આ ટેરરિસ્ટો રેકી કરતા હોય છે ને, ક્યાં બોમ્બાર્ડ કરવું, એવી રીતે મધમાખી રેકી કરતી હોય છે એરિયાની કે ક્યાં ફ્લાવર હશે, અને જ્યાં ફ્લાવર હોય ત્યાં અમારે એટેક કરવો જોઈએ મધ ભેગું કરવા માટે. એ રેકીનો જે ઓબ્ઝર્વેશન છે એનો એ સાયન્ટિફિક એપ્રોચ છે કે નહીં? 100% ઇટ ઇઝ સાયન્ટિફિક. હાઉ કેન યુ ડિનાય? પણ દરેક આવા એક્સપેરિમેન્ટ કે ઓબ્ઝર્વેશનની પાછળ કોઈ થિયરી ઓફ કોઝેશન કામ કરી રહી છે કે નહીં? સો યુ કેન અન્ડરસ્ટેન્ડ કે જે થિયરી ઓફ કોઝેશનની ટોપિક છે એ કેટલી સિગ્નિફિકન્ટ છે ફોર સાયન્સ, ફોર ફિલોસોફી, ફોર દર્શન ઓર ફોર ડિવોશન. આપણે સેવા કરીએ, ધ્યાન કરીએ, ભક્તિ કરીએ, ઝાંઝ વગાડીએ, ભોગ ધરીએ, આ કરીએ, ઢીકડું કરીએ, પૂછડું કરીએ, પરિક્રમા કરીએ, કોઈક ને કોઈક થિયરી ઓફ કોઝેશન કામ કરી રહી છે ને કે આ કરવાથી પ્રભુ પ્રસન્ન થશે. સો વોટ ઇઝ ઇફેક્ટ? પ્રભુની પ્રસન્નતા. વોટ ઇઝ કોઝ? યોર પ્રેક્ટિસ, સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ. બી ઇટ એ ડિવોશન, બી ઇટ એ તપસ્યા, બી ઇટ એ ડિટેચમેન્ટ, બી ઇટ એ નોલેજ, બી ઇટ એનીથિંગ, પિલગ્રિમેજ, જે નામ આપવું હોય, જે મેથડ તમારે એડોપ્ટ કરી હોય, પણ ક્યાંક ને ક્યાંક થિયરી ઓફ કોઝેશન તમારા બેક સાઇડ ઓફ ધ માઇન્ડ કામ કરી રહી છે કે યસ દેર ઇઝ સમ કોઝલ રિલેશન બિટવીન ધીસ એન્ડ ધેટ. જો કોઝલ રિલેશન ન હોય તો તમે કોઈ કામ ન કરો. એક નજીવી વાત તમને કહું છું. સવારે ઉઠીને તમને ચાય પીવાની ઈચ્છા થાય છે. ઇઝ ધેટ થિયરી ઓફ કોઝેશન વર્કિંગ ઓર નોટ? કમ ઓન ટેલ મી. કામ કરી રહી છે કે નહીં થિયરી ઓફ કોઝેશન? જો ચાય પીવાથી કશું જ ન થતું હોય તો ઇટ્સ એ વેસ્ટેજ ઓફ ટાઈમ. કશું જ તો થતું હશે ને, કાંઈક તો થતું હશે ને ચાય પીવાનું. ચાયનો એક ચુસ્કો લેવાથી કાંઈક થતું હશે, તેથી તો તમે ચાયનો ચુસ્કો લઈ રહ્યા છો ને. સો થિયરી ઓફ કોઝેશન ઇઝ being practiced while you are having morning tea. So you can see the universality of this problem, how much important this problem is. Theory of causation. Everywhere it has its application and it has its own significance. Science ne એ થિયરીમાં બહુ as such બહુ ઇન્ટરેસ્ટ નથી, because science more bothers about the
concrete function of the matter, energy, time, space, so and so forth. And philosophy is more inclined towards the abstract principles of it, જે એની પાછળ કામ કરી રહ્યા છે, abstract principles. So સાયન્સમાં હજી સુધી પણ કોઈ બ્રાન્ચ છે થિયરી ઓફ કોઝેશન ઉપર કોઈ પણ એક સાયન્સ ડેવલપ નથી થયો. થ્રુઆઉટ ધી ડિફરન્ટ બ્રાન્ચીસ ઓફ સાયન્સ કોઈક ને કોઈક થિયરી ઓફ કોઝેશનને પ્રિઝ્યુમ કરીને ચાલી રહ્યો છે. એટ ધ સેમ ટાઈમ દે નેવર બોધર્સ અબાઉટ કે કઈ થિયરી ઓફ કોઝેશનથી અમે આ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે, કઈ થિયરી ઓફ કોઝેશનથી અમે આ ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે. યસ, the philosophers or the darshan shastris are lying on the armchair and they're thinking about the abstract principle which is working behind all these experiments and observation. Therefore, they think about the theory of causation, which science may not think, but that doesn't mean that it can be refuted or science can ever refuse the significance of the theory of causation. Because even if science has to make some experimental observation, science must have at the back of his mind some theory of causation. Otherwise, experiment and observation would have no value, simply no value. Am I clear? Huh? How to define cause? હજી તો ગોળ દાના થયા છે તું મેરેજની વાત કરે છે. I will come to definition. પહેલા ગોળ દાના તો થઈ જવા દે ને. It will be very difficult because there are so many theories of causation. You define it one way and other varieties of cause will not be covered by those definitions. That's the problem. So let me enumerate few theories to give you some idea how many varieties of causation can be there. And then only we can think of the definition of cause in general terms. Not before that, because કોઈ પણ એક કોઝેશનની ડેફિનેશન આપું ને, દાખલા તરીકે આપણા ઇન્ડિયામાં જે લોજિક છે એને એક ડેફિનેશન આપી છે. જસ્ટ ફોર યોર સેટિસ્ફેક્શન, I am not so much particular about it. Be clear. I may agree and I may disagree also with this definition. પણ કોઝની એક ડેફિનેશન છે, લખી લો બધા. અન્યથા સિદ્ધિ શૂન્ય નિયતા પૂર્વવૃત્તિતા. અન્યથા સિદ્ધિ શૂન્ય, અન્યથા સિદ્ધિ. અક્ષર મારા ખરાબ છે? અચ્છા, બેર ઇટ વિથ મી. અન્યથા સિદ્ધિ શૂન્ય, ગણેશજીની રિદ્ધિ અને સિદ્ધિ. અન્યથા સિદ્ધિ શૂન્ય નિયતા પૂર્વવૃત્તિતા. અન્યથા સિદ્ધિ શૂન્ય નિયતા પૂર્વવૃત્તિતા. For instance, let E be the effect. હવે E જે ઇફેક્ટ છે એનો કોઝ શું હોઈ શકે? તો સૌથી પહેલા શું જોવું જોઈએ કે જે વસ્તુ ઇફેક્ટ છે એના પહેલા હોય તો એનો કોઝ કહેવાય. ઈ પછી ABCD E F ને તો આપણે ઈ નો કોઝ ન કહી શકીએ ને, G ને તો આપણે ઈ નો કોઝ ન કહી શકીએ. કેમ? પછીથી આવી રહ્યું છે. જે કઈ ઈ પહેલા આવતું હશે તે તો ઈનો કોઝ હોઈ શકે ને. હવે પ્રોબ્લેમ એ છે કે ઈને પહેલા આપણે ત્યાં ABCD આટલા બધા પહેલા આવી રહ્યા છે, એમાં કોને કોઝ માનવો? જે પહેલા આવતા હોય એમાં કોને કોઝ માનવો? A ને કોઝ માનવો, B ને કોઝ માનવો, D ને કોઝ માનવો કે C ને કોઝ માનવો? આ ડેફિનેશન શું કે છે કે પહેલા તો કોઈ ગધેડો પણ ઉભો હોય, ઘડો બનાવતા પહેલા કુંભારને ત્યાં, તો ગધેડાને કઈ ઘડાનું કારણ ના માનવામાં આવે, કેમ કે કુંભારને ત્યાં તો ગધેડો ઉભો જ હોય 24 અવર. તો ઉભો હતો તેથી કારણ થઈ ગયો એમ તો ન કહેવાય ને. ઘડો જો પેદા કરવો હોય તો એને કારણ માટે જે કઈ એના પહેલા દેખાયું બધાને આપણે કારણ માનીએ. કોઈ બાયર પણ ગયો હોય, એ ગધેડાની માફક ઉભો હોય કે ઘડો તૈયાર થાય ત્યારે લઈને જાઉં,
બાય દેટ ટાઈમ તેને ઉભા રહેવું પડશે ને. એ કારણ છે ઘડાનો કે બાયર છે? ઇઝ સિમ્પલી અ બાયર, નોટ ધી ડુઅર ઓર મેન્યુફેક્ચરર. હાઉ ટુ ડિફરન્શિએટ? તો એના માટે કે છે કે નિયતિ હોવી જોઈએ, નેસેસિટી હોવી જોઈએ. નોટ પ્રાયર એક્ઝિસ્ટન્સ, પણ નેસેસરી પ્રાયર એક્ઝિસ્ટન્સ. નિયતા પૂર્વવર્તિતા. નેસેસરીલી પ્રાયર એક્ઝિસ્ટન્સ ન હોય તો એને કારણ માની શકાય. ખ્યાલમાં આવ્યું? એટલે ગધેડો ઉભો હોય કે બાયર ઉભો હોય, પ્રાયર એક્ઝિસ્ટન્સ છે એનું ઘડાના પહેલા, પણ નેસેસરી નથી. સો રિફ્યુઝ. તો આપણે બાયરને કેન્સલ કરી દઈશું. ગધેડો જો કે અહીંયા આવી ગયો, ડોંકી કહીને ગધેડાને ક્રોસ કરો કે ડોંકી ઇઝ નોટ કોઝ. નાઉ વોટ રિમેન્સ? A and B, A and C. હવે બિટવીન A and C આ તો શા માટે કેન્સલ થયા? કેમ કે નિયત નથી, નેસેસરી નથી. પ્રાયર છે પણ નેસેસરી નથી, તેથી આ બંનેને કેન્સલ કર્યા. Now what should be adopted for A? Whether A is a cause of E or not. Third condition comes, अन्यथा सिद्धि शून्य. It should not be proved otherwise. This is pre-existent, should not be proved otherwise. Otherwise એટલે શું? કેમ કે કોઈ પણ કુંભાર ઘડાને પેદા કરવા માટે વાપરવામાં આવતી જે સામગ્રીઓ, એનો ચક્કો, એનો દંડો, એ માટી, પાણી, સો એન્ડ સો ફોર્થ, એ બધાથી ઘડો ઉત્પન્ન થતો હોય તો થતો હોય, પણ ધારો કે કુંભારનો બાપ જ પેદા નહીં થયો હોય તો કુંભાર ક્યાંથી પેદા થશે? અને કુંભારનો બાપ જો પેદા ન થાય તો કુંભાર પેદા નહીં થાય, અને કુંભાર પેદા નહીં થાય તો ઘડો પેદા નહીં થાય. તેથી કુંભારના બાપને ઘડાનું કારણ માનવું કે નહીં? એક પ્રોબ્લેમ. થિયરી ઓફ કોઝેશનની આ પ્રોબ્લેમ છે. કેમ કે કુંભારનો બાપ જો પેદા ન થયો હોત તો કુંભાર પેદા ન થાત. આ કુંભાર પેદા ન થાત તો ઘડો કેવી રીતે પેદા થાત? તેથી આપણે સીધા રાખીએ કે કુંભારના બાપ પણ ઘડાના ઉત્પાદક છે. લોજિક ડિનાય કરે છે. શા માટે? કે કુંભારના બાપના મરી ગયા પછી પણ કુંભાર ઘડાને પેદા કરી શકે છે કે નથી કરી શકતો? તે અન્યથા સિદ્ધ છે. પ્રાયર નેસેસરીલી એક્ઝિસ્ટ કરે છે, પણ ઇટ કેન બી પ્રૂવડ અધરવાઇઝ. વાય? બિકોઝ ઇવન આફ્ટર ધ ડેથ ઓફ ધ ફાધર ઓફ ધ પોટરમેન, pot can be produced. So cancel A also. A means કુંભારનો બાપ or whatever એના પ્લેસમાં આવે, જે કંઈ ઘડાને પેદા કરવાની નેસેસરી ઇન્સ્ટ્રુમેન્ટ કે મટીરિયલ હોય, એના પાછા જે કારણ હોય તે એના ઘડાના કારણ તરીકે એક્સેપ્ટેબલ નથી થઈ શકતા. સો અલ્ટિમેટલી આ ત્રણેય કન્ડિશન્સને ફુલફિલ કરનારો સી છે. સો દે છે ધ સી ઇઝ અન્યથા સિદ્ધિ શૂન્ય નિયતા પૂર્વવર્તિતા. ધેરફોર સી ઇઝ ધી કોઝ ઓફ ઈ ઇફેક્ટ. એ લોકોનો. બટ મેક ઇટ શ્યોર this is an ad hoc definition of cause. It cannot be applied. Yes. You are student of? Oh, please. Congratulations. You are taking so much trouble. So, अन्यथा सिद्धि शून्य नियता पूर्ववृत्तिता cause ની હોવી જોઈએ. એ ad hoc definition છે. દરેક cause ઉપર એ એપ્લિકેબલ નથી. લૂછી દઉં આને? કોઈને કઈ પૂછવું છે? હા, આ સંસ્કૃત વર્ડ છે. હો, અન્યથા સિદ્ધિ શૂન્ય નિયતા પૂર્વવૃત્તિતા. લેટ અસ ડિસ્કસ અ પ્રોબ્લેમ. યસ. નેસેસિટી કોની? એક વાત સમજો,
કે નેસેસિટી શબ્દ જયારે આપણે વાપરીએ છીએ ને